જાગે છે અન ડગો ડગયાય જાગે છે તારી કૃપાથી અમે પંથડા કાપ્યા રે માયે કંઈક પર ચાયા પ્યારે માયે કંઈક પર ચાયા પ્યારે પ્રેમ से बोलो मानबाई અમારે મિત્રાજ ગઢવી માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશું. અહીંયા હજુ તો આપણે કુલદીપને અને મિત્રાજ બંને ભાઈને ભેગા રજૂ કરવા છે. હજુ પુષ્પદાન ગઢવીના છપાકરા અને એવી શૌર્ય રસની વાતો પણ સાંભળવી છે. હરિસિંહને સાંભળવા છે. અહીંયા દાનની સરવાણી ચાલુ છે. 1100 રૂપિયા અમારે દાયમાં અભયસિંહ ખોડુભાઈ જોરદાર તાળીના ગડગડાટથી આપણે એમને વધારી લેશો. 1500 રૂપિયા વાઘેલા ભગીરથસિંહ ભૂપેન્દ્રસિંહ તરફથી, 1000 રૂપિયા દાયમાં નટુભાઈ મનુભાઈ, 1000 રૂપિયા દાયમાં વખતસિંહ કાશીભાઈ, 1000 રૂપિયા ચાવડા ચંદુભાઈ માવુભાઈ. તમામ દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ અમારા મહાવીરસિંહ મને શરૂઆતમાં મન કે ગંગા સતી પાનબાઈ, ભેખરે ઉતારો રાજા ભરતરી, સોનલા વાટકડી, પણ એ બધો છેલ્લો દોર છે. એટલે એ રજૂ હું કરીશ. હવેથી ભજનો રજૂ કરાવવા છે. મીરાબાઈ, પાનબાઈ, ગંગા સતીના ભજનો એ બધું આપણે અહીંથી રજૂ કરવાના છીએ. પણ અહીંયા અમારે દીકરી રૂપલ બહુ સરસ મજાનું બહુ સુરીલું ગળું, કોઈ પણ ગીત હોય, લોકગીત હોય, ભજન હોય કે હિન્દી ગીતો હોય કે ગઝલ હોય કે કવિતા હોય, પણ એ રીતે અદ્ભુત રજૂ કરે છે. એટલે આપણે દીકરી રૂપલને વિનંતી કરીએ, અમારા પ્રકાશભાઈ બેનજો ઉસ્તાદ, અને જે ભાવ અહીંથી પ્રેમથી અહીં માના નામ ઉપર ડાયરામાં પહેલી વાર કરેલા છે. હા, ડાયરાનો કે પહેલો પ્રોગ્રામ છે. એટલે એની સિસ્ટમની બહુ સરસ મજાનું સાઉન્ડ છે. સાઉન્ડ માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. પણ હજુ એમને ગરબા વધારે કરેલા છે, બરાબર છે. એટલે એને બજરાને પણ અમે સંભાળી લઈએ છીએ, કારણ કે આ અમારું પોતાનું આંગણું છે. અહીંયા અમે બધું એવું કરવા છે કે આ સાઉન્ડ, પણ એવું નથી, કારણ કે અહીંયા બધા મિત્રો છે અને લગભગ 10 વર્ષથી હું આવું છું અને બધાએ પોતાના છે. એટલે આમાં કલાકારના વાઘા પેન કોઈ આવ્યું નથી. આટલા કલાકારો લાવે તો કેટલા રૂપિયા થાય. પણ અહીંયા છે ને જે આ તમે કરો છો ને એ સાહેબ તમને 100 સલામ છે. ચારણ તરીકે અમે નતમસ્તક તમને વંદન, હજારો વંદન કરી છે. તમારામાં કેવી ભાવના છે, કેવી ભક્તિ છે, મા પ્રત્યે આપને કેટલી શ્રદ્ધા છે. આટલી શ્રદ્ધા હોય પછી મિત્રો માને આવતા વાર નથી લાગતી. અને માં આવી છે આજ ગામના પાદરમાં. જેને જેને સાચા ભાવથી હાકલ કરી છે અહીંયા માં આવી છે. વાત છે વિશ્વાસની, વાત છે શ્રદ્ધાની. અને કેટલો વિશ્વાસ હોય તો માં આવે, ખાલી રાડ્યું પાડે નથી આવતી સાહેબ. અહીંથી આપણે બસમાં બેસી, અને હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું બાપ, અહીંથી બસમાં બેસીને આપણે અમદાવાદ જતા હોય અને સાહેબ અડધે પહોંચ્યા એટલે આપણને વિચાર આવે કે મારા મકાનને, મારા બંગલાને, મારા ઘરને મેં તાળું નથી માર્યું, મેં લોક નથી માર્યું. ઘરમાં રૂપિયા છે, ઘરેણા છે, ટીવી ઉપાડી જશે, રૂપિયા લઈ જશે. એક 150 ગ્રામનું તાળું 2 રૂપિયા એની કિંમત હોય. એ તાળા ઉપર ભરોસો છે મને તમને. તાળું માર્યું હોય તો આપણે નિર્ભય થઈ જઈ, નિશ્ચિંત થઈ જઈ. પણ તાળું ન માર્યું હોય ને એટલે મદદની માલિકો હજારો વિચારો ચક્રાવે ચડી જાય કે મારા મકાનને મેં તાળું નથી માર્યું, રૂપિયા લઈ જશે, ઘરેણા લઈ જશે. કેટલી મહેનત મજૂરીથી મેં પૈસા ભેગા કર્યા છે સાહેબ. તાળા ઉપર ભરોસો છે, પણ મને તમને જિંદગી એવો ભરોસો આવી જશે ને મેં તાળું માર્યું નથી ને કાંઈ વાંધો નહીં. મારા ઘરની માલિકો માનબાઈનો ફોટો છે. ચોરના બાપની તાકાત નથી અહીંયા ડગલા માંડી શકે, આંધળો થઈ જાય. આટલો વિશ્વાસ આવે ને પછી બાપ માને આવતા વાર નથી લાગતી. ઇતિહાસના પતા ખોલવાની છૂટી છે સાહેબ. સાચા ભાવથી માં રાજી થઈ જાય તો એક ગઢ નહીં 2 ગઢ અપાવે. જુનાગઢનો ગઢ અપાવે અને પાવાગઢનો ગઢ અપાવે. માં રાજી થઈ જાય તો ભાવનગરના મહારાજા 18 હે પાદર વખતસિંહને આપી દે ધર નહોતો ધીંગો ધણી. તેથી નત કરતી નખતા વરી તન વખતા અંગત અખમલ રાઉત અને ખોડલ તાહિલા ખેલ.
આ પાધડા પાહિતા અને લીલો રાખવા ને ખોડલ આવે ખેલતી અને હાથી જ્યાં હાકીમ તણો એને ધોડીને પાડ્યો ધૂપ ઈ ખોડલ પરતા ખૂબ હાચી મામડિયા તણી અને ઉજળ આઈ વાળી સધુ બાપલ બુટ બલાલ બેચરા ચોરાડ કુળમાં માત ચાપલ કાન હાવજ કરતરા અરે સુણી સાદ આવડ માતના રવિરાજ પણ થંભી ગયા અણમોલ હા હા યમતણા મારે દિવસ ક્યાં જાતા રહ્યા અણમોલ હા હા યમતણા મારે દિવસ ક્યાં જાતા રહ્યા સાહેબ માને આવતા વાર નથી લાગતી અહીંયા નહીં સાહેબ ઉદા વાચાની રાજબાઈ દિલ્હીના દરબારની માલિક આજે પણ જાઓ અહીંયામાં બેઠી છે દિલ્હીના કાંગરાની માથે 3 વાર એક રાજપૂતને હાકલ કરી હતી એક વાર બે વાર ને ત્રીજી વાર હાકલ કર અને જો દિલ્હીના કાંગરા નો ધુદાવું ને તો હું ઉદા વાચાની રાજબાઈ નો કહેવાય અને અહીંયા પોગી સાહેબ હા સિંહણ બની અને પોગી સાહેબ માં આવે વિશ્વાસ સદા શરણાગતિ સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ પછી માને આવતા વાર નથી નેકી ટેકીથી આપણે નીતિમય જીવન હોય ભક્તિમય જીવન હોય અને આપણું જીવન બીજાને ઉપયોગીમય જીવન હોય એને જ દુનિયા યાદ કરે છે લોક સાહિત્યનો દુહો એવું કહે છે કે ચંદન ઉગ્યો વનમે અને હસને લગી વનરાય એક ચંદનનું ઝાડ વનમાં ઉગે રણજીતસિંહજી હમણાં અમે બેઠા હતા તમારી યાદી તાજી થઈ મહેશજી મને વાત કરી મને કે ઘનશ્યામભાઈ આ બધા અમારા યુવાનો બહુ ઉત્સાહી છે અને નેકી ટેકીથી જે જીવન જીવે છે સત્યથી જીવન અને સાહેબ મિત્રો હાથાને જ કસોટી થાય હા નાથ મોડો જેને કાઢી નાખ્યો હોય હા એને તો કોઈ સવાલ જ નથી ખંભે પછેડી ખીમરા એને સાહેબ જેને સાચા સાહેબ સારા બનવા માટેની જ તકલીફ છે આપણા છોકરાને નિશાળમાં ભણાવવા માટે ગુરુકુળમાં સારું શિક્ષણ આપવા માટે સંસ્કાર આપવા માટે નિશાળમાં મૂકતા હોય કોલેજમાં મૂકતા હોય ગુરુકુળમાં મૂકતા હોય હારી હારી સ્કૂલોમાં એ સારા સંસ્કાર મેળવવા માટે હા બાકી ખિસ્સા કાતરું કાપવા માટે કોઈ સ્કૂલ છે જ નહીં એ તો ઓટોમેટિક આવી જાય છે કહેવાનો સૂર ચંદન ઉગ્યો વન મે હસને લગી વનરાય હમારા કુળમાં સપૂત પાક્યો કે સારો વનકો દેશે સુવાર આપણી પેઢીમાં એક દીકરો એવો અવતરે બાપ આ માનબાઈની મેરથી હજારો દીકરા સાહેબ એક માના કાર્ય માટે લાગી જાય છે ને તમને 100 સલામ છે તમને હજારો વંદન છે સાહેબ અને આટલી સાહેબ એ માને યાદ કરતા રહેજો વર્ષો વર્ષ અને હવે તો અહીંથી ભાઈ અમારા શિક્ષક સાહેબે જાહેરાત કરી કે મંદિરનું નિર્માણ થવાનું છે આથી વધારે આનંદ કયો હોય સાહેબ રૂપિયાની કોઈ ચિંતા કરતા નહીં કોઈ પાસે લાંબો હાથ કરતા નહીં અમે બેઠે છીએ જ્યારે જ્યારે અહીંથી એમ કે મંદિરનું કાર્ય શરૂ કરો અને એમાં એક પણ ઈંટ જો કદાચ ઓછી ન રહે ને સાહેબ એ માનબાઈ છે ન રહેવા દે સાહેબ એવું કામ થવાનું છે અને પાટલામાં ભાવથી બેસજો હું તો અહીંથી બધાને વિનંતી કરું છું સાહેબ એ વખતે વેદોક મંત્રોચ્ચારથી શાસ્ત્રોક વિધિથી જે અહીંયા યજ્ઞ થવાનો છે અને માં હું સરસ મજાનું મંદિરનું નિર્માણ થવાનું છે એમાં સાથ અને સહકાર અપાય એટલો જો કે આપ બધા સજ્જન છો ગુણીજનો છો આપણે કઈ કહેવાની વાત જ ના આવે પણ ચારણ તરીકે અમારી એવી ભાવના હોય કે અહીંયા એવું ભવ્ય અને અતિ ભવ્ય મંદિરનું નિર્માણ થાય અને પાછા બધાય એકમેક મન સુધી પહોંચી સંસ્કાર અને સંગઠિતતા સાથે એકતા અને અખંડિતતાથી દાયમા પરિવારને સાહેબ અમે લાખો લાખો વંદન કરીએ છીએ તમારા હૈયાની માલિકોર આટલી ઉત્તમ વિચારો છે સાહેબ આટલા ઉત્તમ વિચારો અહીંયા ચેતનભાઈ અહીંયા ઘરે ઘરે માનબાઈ તો છે માનબાઈને રખોપા છે માનબાઈની મીઠી મેર છે પણ અહીંયા ઘરે ઘરે મોગલના થડા છે ને એ બહુ મોટી વસ્તુ છે સાહેબ એમ ઘરે ઘરે મોગલના થડા મોગલ બેઠી સાહેબ હાકા પાહા મોગલ બેઠી છે મોગલના ઘણા બધા કી અમને કે ઘનશ્યામભાઈ આ અંબાજીને ચુંદડી ચડે ખોરિયારને ચુંદડી ચડે અને મોગલને તરવેડો કેમ તરવેડો આખી જુદી વસ્તુ છે એમાં તરવેડામાં શું શું હોય બધા મારી બહેનો એનો આખો લાંબી કથા છે ભવિષ્યમાં હું ક્યારેક એવો સમય મળશે ત્યારે આખી કથા આખી વાત કહીશ પણ અહીંથી આપણે કાર્યક્રમના દોરને આગળ વધારતા અમારી દીકરી રૂપલ પટેલને આપણે રૂપલને વિનંતી કરીએ કે અહીં હવે અને વધારે અહીંયા દાનનો પ્રવાહ ચાલુ છે 2100 રૂપિયા અમારે દાયમાં અશોકભાઈ દાનુભાઈ એના માટે જોરદાર તાઈનો આપણે ગડગડાટ કરશું 1100 રૂપિયા દાયમાં ફતેહસિંહ ગંભીરસિંહ તરફથી આપવામાં આવે છે એમને પણ આપણે જોરદાર તાઈના ગડગડાટથી આપણે વધાવશું તમામ કલાકારો અહીંથી એમની કલા રજૂ કરવાના છે
हेलो 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 सरस्वती माँ शारदी जियो अनि प्रभु गुणपति जियो जिया पण बजरंगी महाबल जियो मोहे सद्गुरु ઘણી બધી ફરમાઈશ છે કનૈયાની મીરાબાઈની ફિલ્મી સોંગની માતાજીની બધું બધા મારા ભાઈઓએ ગાયું માતાજીનું હું બધું થોડું થોડું બધાને ગમતું ગાઈશ હે હે જોને જાનોડા તારી મોરડી અન મારા ચીચડે ચીચડે ચોટી ગઈ કે પણ ઘેલી કરી ગોકુળની ગોપીઓ જીરે અરે કે મારી નીદર વેરાણ થઈ હે જી काना ने मनावो कोई मथुरा जाओ काना ने मनावो कोई मथुरा जाओ और धंग जी काना ने मनाओ काना ने मनाओ काना ने मनाओ
દરિયો ને કાંઠો તું આખો દરિયો ને કાંઠો તું મારો દરિયો ને કાંઠો તું આખો દરિયો करके मुस्कुरा के चल दिए दिल के टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए जाते जाते ये तो बता जा हम जिएंगे किसके लिए दिल के टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए અમારા કાકાની ફરમાઈશ છે બે લાઈન નૈની બંધ રાખીને વિચારે તમને જોયા છે નૈની બંધ રાખીને વિચારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નૈની બંધ રાખીને અહીંયા બધા ભાઈબંધી ગ્રુપ એમની ફરમાઈશ છે तेरे जैसा यार कहा ऐसा यार याद करेगी दुनिया तेरा मेरा अफसाना ओ तेरे जैसा यार कहा ऐसा यार याद करेगी दुनिया तेरा मेरा अफसाना અને દોસ્તી માટે તો કેટલા બધા ગીતો છે અહીંયા બધા મિત્રો બધા બેઠા છે એમના ગ્રુપ માટે ગાવું છે ત્યારે ભોલે હો ભોલે ભોલે હો ભોલે તું રૂઠા દિલ ટૂટા ઓ તું રૂઠા ઓ દિલ टूटा मेरे यार को मना ले वो प्यार इन जगा ले मेरे यार को मना ले वो प्यार इन जगा ले भोले दोस्ती
खाना पीना साथ है, मरना जीना साथ है, ऐसा अपना प्यार है। दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। दोस्त नहीं तुम्हारू दर्पण छे, दोस्त नहीं तुम्हारू दर्पण छे, जीव काली नाखू जान अर्पण छे। लोहीनो नहीं लागણીનું હક પણ છે, લોહીનો નહીં લાગણીનું હક પણ છે, જીવ કાઢી નાખું જાન અર્પણ છે। ગુજરાતી ગીતોની ફરમાઈશ છે એટલે આપણે એક ગુજરાતી ગીતોની ફરમાઈશ પૂરી કરી દઈએ। ઘણી બધી ગુજરાતી ગીતોની ફરમાઈશ છે પણ પહેલું જ આપણે દરબારી ગીત, દરબારી ડાયરો છે ને એટલે દરબારી કે આભમાં એ જીની જબુ કે બીજ ડીરે વાલા આભમાં જીની જબુ કે બીજ ડીરે એ જીના ગરમર વરસે ઢોક જીના ગરમર વરસે
આવી જાઓ અહીંયા. અહીંયા એવું ના ચાલે, અહીંયા અમને મોજ આવે. હે કેટલો ગોરા દે તને હારનો ઘડા પછી હારલામાં હીરલા જડાવું મારા રે હમારોજી રે. તમારા દાદડા મારા રે મામા. હે કેટલો ગોરા દે તને ચૂડલો ઘડાવું એમાં ચૂડલામાં હીરલા જડાવું મારા રે હમારોજી રે. તમારા દલડા રે તમારા રૂદિયા રે તમારા દલડા ને મારો મારા રે હમારોજી. અદલ સોના અદલ સોના બદલ સોના હોનારણ થાળ જાનો કટકો રે મારી અદલ સોના. અદલ સોનારણ મારી બદલ સોનારણ. કેટલો સોનારણ હારલો ઘડાવી દઉં હારલામાં હીરલા જડાવું ઓ દિને તારા હારલામાં હીરલા જડાવું. કેટલો સોનારણ ચૂડલા ઘડાવી દઉં ચૂડલામાં હીરથી કરાવું ઓ દિને તારા ચૂડલામાં મોરથી કરાવું. ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ ચાંદો યુગ્યો ચોકમાં. ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ ચાંદો યુગ્યો ચોકમાં. હે લેરીડા લેરીડા હે લેરીડા લેરીડા અરણ્યું આત્મી રે આલાર શેરમાં યરજોડિયા. ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ ચાંદો યુગ્યો ચોકમાં. હે લેરીડા લેરીડા હે લેરીડા લેરીડા હરણ્યું આત્મી રે આલાર શેરમાં યરજોડિયા. ભેંસી ઉતારી બાલમાં ઘાયલ ભેંસી ઉતારી બાલમાં ઘાયલ ભેંસી ઉતારી બાલમાં. અને પાડરું પાંચાળમાં ઝોલા ખાય રે યરજોડિયા. હે વેરમાં વીરડો વેરમાં વીરડો ધરતીની પાઓલીએ પાણી પાતીથી રે ગેલડિયા હો રબારી હે હો ગેલડિયા રે રબારી હા. મણહાલા ને
સપનું પૂરું કરશે કરશે હે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે કરશે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે તારું જગમતા છે ના રેણી કેણી જોઈ દુનિયા કરશે રચના એ રેણી કેણી જોઈ દુનિયા કરશે રચના મારો પણ ટાઈમ માન બાય બાય અને આ એક સાચી વાત છે જગદંબા છે ને જેમ પુષ્પદાન અહીંયા પહેલી વાર પ્રોગ્રામ કર્યો ને ત્યારે પુષ્પદાનનો માં ભગવતીનો હું લગભગ 5 થી 7 6 વખત અહીંયા આવી ગયો છું માને એવી મારા ઉપર દયા થઈ ગઈ મારો એક દીકરો ડોક્ટર થઈ ગયો આની દયાથી બોલો આ ભગવતી માનભાઈની કૃપાનો કહેવાય તો શું કહેવાય અને માતાજી આપણા પ્રોગ્રામ હાલે છે આપણે બહુ મોટા કલાકાર નથી પણ માં ભગવતી માનભાઈની મોગલની માં પીઠળની દયા છે એટલે આપણે બધું ચાલે છે અને એ માં ભગવતી હું એ આજે કલાકાર તરીકે નથી આવ્યો પણ ફક્ત માં ભગવતીના દર્શન કરવા જ આવ્યો છું બોલો માનભાઈના દર્શન કરવા હા મારો પણ ટાઈમ લાગે મોરી માં પાસે આજે બેઠા ને આ દાયમા પરિવાર ઉપર માં માનભાઈની કેવી દયા છે અને આ માં ભગવતી તમને ન મળી હોત તો શું થાત તો કહું સાંભળો એ માનભાઈ ના મળી હોત તો તમારું શું થાત માનભાઈ ના મળી હોત તો તમારું શું થાત અંદરની વાત હું તને જઈને કહું Hey!
મારી માનબાઈ માં મળ્યા એ તાણે ધીરે અમારી વેલા રે મળ્યા એ દેદાણ ધીરે અમારી માનબાઈ મળ્યા એ તાણે ધીરે અમારી વેલા રે મળ્યા એ પછી ખબર ના હોત કઈ દુનિયામાં હોત ખબર ના હોત કઈ દુનિયામાં હોત અંતરની વાત હું કનજન કો એ કોઈને વગડે ને મળી કોઈને ઝગડે ને મળી વગડે ને મળી કોઈને ઝગડે ને મળી મને મારી માનબાઈ ભાગને મળવા એ કોઈને તાણે રે મળી કોઈને અવસરે મળી તાણે રે મળી કોઈને અવસરે મળી મને મારી મોગલ મારા ભાગને મળીમાં એ મને મારી ઘોડા ભાગલે મળીમાં કાણો ભમરિયાનો જોમો પહેરાવ પહેરાવ કાણા કોનને રે એ કાણો ભમરિયાનો કાણો ભમરિયાનો જોમો પહેરાવ પહેરાવ કાણા કોનને રે મોતીને મઢાવું એને આટા મોતીને મઢાવું પહેરાવું કાણા કોનને રે એ કાણો ભમરિયાનો જોમો પહેરાવું પહેરાવું કાણા કોન 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 છેલ્લે હવે માં ભગવતીને હું એકવાર ગાયો છું પણ આ ગીત મને બહુ ગમે છે માં ભગવતી મોગલનું છે એટલે ગઈ અને પછી રૂપલબેન એમનું ગીત ગઈ અને પછી અમારી વાણીને વિરામ આપો છે ત્યારે મને હાથે કંકણ સોહે